આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ ગેસ અને એસિડિટીનું કાયમી સોલ્યુશન. આ વિડીયોમાં હું તમને 2 રીત બતાવીશ. એક છે ઘરેલું ઉપચાર અને બીજી છે શ્વાસ લેવાની ટેકનિક. આ બંને વસ્તુનું જો તમે અનુકરણ કરશો તો ગમે તેટલી જૂની અને કોઈ પણ પ્રકારના ગેસ અને એસિડિટીની તકલીફ તમે દૂર કરી શકશો. જો તમને ઓચિંતાનું ગેસ અને એસિડિટી થઈ જાય છે તો ફક્ત 2 મિનિટ તમે આ વસ્તુ કરી લેશો તો તમને તરત જ રાહત મળવાનું શરૂ થશે. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ આ બંને વસ્તુ વિશે પૂરી ડિટેલથી. મિત્રો, એસિડિટી એટલે પેટમાં એસિડનું બનવું. શું તમને ખબર છે આ તકલીફ આપણને શા માટે થાય છે? આપણે જે ખોરાક ખાઈએ છીએ તેને પચાવવા માટે આપણા શરીરની અંદર એક એસિડ બને છે જે હોય છે હાઇડ્રોક્લોરિક એસિડ. આ એસિડનું કાર્ય હોય છે આપણા ખોરાકને પચાવવાનું અને ખોરાકને ઓગાળવાનું. પરંતુ જો આ એસિડ વધુ માત્રામાં બનવા લાગે તો તેના હિસાબે આપણા શરીરમાં એસિડિટી થવા લાગે છે, જેના હિસાબે પેટમાં દુખાવો, ગેસની તકલીફ, છાતીના ભાગમાં બળતરા થવી જેવી તકલીફો જોવા મળે છે. અમુક આવા પ્રકારની આપણી આદતો હોય છે જેના હિસાબે એસિડની માત્રા વધી જાય છે. જો તમે વધુ તીખું, ગરમ મસાલા અને મરચાંવાળો ખોરાક ખાઓ છો તો એવા કિસ્સામાં આ તમારા શરીરમાં એસિડની માત્રા વધારી શકે છે. જો તમે વધુ ચિંતામાં રહેતા હોય તો તેના લીધે પણ આવું થઈ શકે છે. જો સવારે ભૂખ્યા પેટે ચા કોફીનું સેવન કરો છો તો પણ તમારા શરીરમાં એસિડની માત્રા વધી શકે છે. અથવા તો દિવસ દરમિયાન તમે વધુ ચા કોફી પીતા હોય તો પણ આ તકલીફ જોવા મળે છે. વધુ સમય સુધી ભૂખ્યા રહેવાથી પણ તમારા પેટની અંદર વધુ માત્રામાં એસિડ બની શકે છે. ઘણી વખત ઘણા લોકો સવારે નાસ્તો કર્યા પછી સીધું રાત્રિનું ભોજન જ લેતા હોય છે. તો એવા સમયે આખો દિવસ તેનું પેટ ખાલી રહેતું હોય છે અને વચ્ચેના સમયે તે ચા પણ આખો દિવસ પીતા રહેતા હોય છે. તો આવી બધી વસ્તુના લીધે આપણા શરીરમાં એસિડની માત્રા વધતી જોવા મળે છે. એસિડિટી થવાથી આપણે અમુક દવાઓ લેતા હોઈએ છીએ. આ દવાઓ આપણા શરીરમાં થોડી વાર માટે તો એસિડ ઓછું કરી નાખે છે, પરંતુ દવાઓ ખાવી કોઈ કાયમી ઈલાજ નથી. જ્યાં સુધી તમે દવા ખાઓ છો ત્યાં સુધી તમને રાહત મળતી રહે છે અને દવાઓ ખાવાનું બંધ કરો છો તો તમારી તકલીફ ત્યાં ને ત્યાં જ હોય છે. તો આનો કાયમી ઈલાજ શું છે? જો તમારે ગેસ અને એસિડિટીનો કાયમી ઈલાજ જોતો હોય તો તમારે આનું કારણ શોધવું પડશે. સૌથી પહેલું કામ તમારે કરવું પડશે તમારું જીવન ધોરણ સુધારવાનું. સૌથી પહેલાં વાત કરીએ શ્વાસ લેવાની ટેકનિક વિશે. આ શ્વાસ લેવાની રીતને તમારે દરરોજ 2 થી 3 વખત કરવાની છે અને જ્યારે તમને ખૂબ જ વધુ એસિડિટી અને ગેસ થતો હોય ત્યારે તમે તેને તે સમયે કરવાથી તમને તરત જ આરામ મળવાનું શરૂ થઈ જશે. આ ટેકનિકને કરવા માટે તમારે આરામદાયક પોઝિશનમાં બેસી જવાનું છે. તમે ખુરશી ઉપર અથવા તો જમીન ઉપર બેસી શકો છો અને પછી તમારે મોઢા દ્વારા શ્વાસ લેવાનો છે અને નાક દ્વારા શ્વાસને કાઢવાનો છે. અને ખાસ શ્વાસ લેતી વખતે તમારી જીભને રાઉન્ડમાં કરી લેવાની છે અને પછી ઊંડો શ્વાસ અંદર લેવાનો છે. પછી તે શ્વાસને ધીમે ધીમે તમારા નાક દ્વારા બહાર કાઢવાનો છે. આવી રીતે એક સમયે 4 થી 5 વખત તમારે શ્વાસ લેવાનો અને કાઢવાનો છે અને દિવસ દરમિયાન 2 થી 3 વખત તમે આ વસ્તુ કરવાનું શરૂ કરી દો. અને જે સમયે તમને વધુ એસિડિટી થતી હોય તે સમયે પણ તમે આને કરી શકો છો. બીજી વસ્તુ છે ઘરેલું ઉપચાર, જેને બનાવવો ખૂબ જ સહેલો છે. આ શ્વાસ લેવાની રીત અને આ ઘરેલું ઉપચારને તમે બંને વસ્તુનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેશો તો તમને 100% ગેસ અને એસિડિટીની તકલીફથી રાહત મળી જશે. આ ઘરેલું ઉપચારને બનાવવા માટે તમારે ફક્ત 2 વસ્તુની જરૂર પડશે. પહેલું છે અજમો અને બીજું છે સંચળ પાવડર. તમારે 1 ચમચી અજમો લેવાનો છે,
તેને તવા ઉપર નાખીને હળવું સાંતળી લેવાનું છે અને તેમાં 1 ચપટી સંચળ પાવડર નાખવાનો છે અને આ બંને વસ્તુને મિક્સ કરી અને મોઢામાં રાખી દો અને ત્યારબાદ તમે પાણી પી લ્યો. આ એક ખૂબ જ સારો ઘરેલું ઉપાય છે. જ્યારે તમને એસિડિટી થઈ હોય અને તરત જ આ વસ્તુ કરો છો ત્યારે પણ આનું પરિણામ સારું મળે છે. અને તમે આને લાંબા સમય સુધી સેવન કરો છો તો તમારી જૂનામાં જૂની ગેસ અને એસિડિટીની સમસ્યા, પેટમાં દુખાવાની સમસ્યા, કબજિયાતની સમસ્યા, અપચાની સમસ્યા, આ બધી સમસ્યામાં તમને રાહત મળવાનું શરૂ થઈ જશે. અને જો શ્વાસ લેવાની ટેકનિક અને આ ઘરેલું નુસ્ખો બંને વસ્તુ સાથે કરો છો તો તમને ગેસ અને એસિડિટીમાં ખૂબ જ સારું પરિણામ મળશે અને ખૂબ જ જલ્દી તમને રાહત મળવાનું શરૂ થઈ જશે. જો તમે 1 મહિના સુધી આનું રેગ્યુલર સેવન કરી લેશો તો તમારી તકલીફનું કાયમી સોલ્યુશન થઈ જશે અને સાથે સાથે તમારી લાઈફસ્ટાઈલમાં પણ ખાસ તમારે સુધારો કરવો પડશે, જેની આપણે આગળ ચર્ચા કરી. આ નુસ્ખાને તમારે બપોરના જમ્યા પછી અને રાત્રિના જમ્યા પછી લઈ શકો છો. બને તો બપોરે અને રાત્રે જમ્યા પછી બંને ટાઈમ આ ઘરેલું ઉપચારનું સેવન કરવાનું સારું રહેશે. મિત્રો, અજમાનો ઉપયોગ કરવાથી ઘણા લોકો ડરતા પણ હોય છે. ઘણા લોકોને એમ હોય છે કે અજમો ગરમ હોય છે તો આને ઉનાળાના સમયે ઉપયોગ ન કરવો જોઈએ. જે લોકોને અજમો ખાવાથી તકલીફ પડતી હોય તે લોકોએ અજમાની માત્રા ઘટાડી દેવી જોઈએ. જો અજમો લેવાથી તમને કોઈ તકલીફ પડતી હોય તેવા કિસ્સામાં 1 ચમચીની જગ્યાએ અડધી ચમચી અથવા તો 5 ચમચી અજમો લઈ શકો છો. પછી તે વસ્તુ નક્કી કરે છે તમારા શરીરની તાસીર કેવી છે, તમારા શરીરને કેટલું માફક આવે છે. આ ઘરેલું નુસ્ખો પૂરી રીતે સુરક્ષિત અને અસરકારક નુસ્ખો છે. કોઈ પણ વ્યક્તિ આનો ઉપયોગ કરી શકે છે અને વધુમાં વધુ 12 મહિના સુધી ઉપયોગ કરી શકાય છે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.